દેશનું આર્થિક પાટનગર એવા સુરતમાં ટેક્સટાઇલના ધંધામાં છેતરપિંડીની ઘટનાઓ સામે આવી રહી છે. તો કાપડના વેપારીઓ પાસેથી કાપડ ખરીદી કરી વેપારીઓ દ્વારા માલનું પેમેન્ટ નહીં ચૂકવવા મામલે પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદો સામે આવતી હોય છે. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં અલગ અલગ 13 વેપારીઓ પાસેથી 21 લાખ રૂપિયાનું ડ્રેસ મટીરિયલ ખરીદી પેમેન્ટ નહીં કરી છેતરપિંડી કરી 5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. સુરતના 13 જેટલા વેપારીઓ પાસેથી ડ્રેસ મટીરિયલ ખરીદી પેમેન્ટ નહીં ચૂકવી ફરાર આરોપી સામે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. સલાબતપુરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. છેલ્લા 5 વર્ષથી આરોપી પોલીસ પકડથી દૂર ફરતો હતો. શહેરમાં આવા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગી હતી. ક્રાઇમ બ્રાન્ચ વર્કઆઉટમાં હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે ગુનામાં આરોપી વડોદરા હોવાનું જણાઈ આવતા ક્રાઇમ બ્રાન્ચ આરોપીને વડોદરા ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મળી છે. આરોપી ટેક્સટાઇલ માર્કેટમાં અલગ અલગ વેપારીઓ પાસેથી 21 લાખનું ડ્રેસ મટીરિયલ ખરીદી છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને સુરત લાવી તેઓ વિરુદ્ધ નોંધાયેલ ગુનાના કામે સલાબતપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.